એક્ટિવિટી નંબર 4, ધ પ્રિન્સ એન્ડ હિઝ ફ્રેન્ડ. રાજકુમાર અને તેના મિત્રો. પાઠ સારો છે, સાંભળીએ, મજા આવ્યો છે. સોહનસેન વોઝ એ પ્રિન્સ. સોહનસેન એક રાજકુમાર હતો. પ્રિન્સ એટલે રાજકુમાર. સોહનસેન એક રાજકુમાર હતો. હી હેડ 3 ફ્રેન્ડ્સ. તેને 3 મિત્રો હતા. લોંગર લેગ્સ, શાર્પર આઈઝ એન્ડ બિગર બેલી. 3 મિત્રોના નામ છે લોંગર લેગ્સ, શાર્પર આઈઝ એન્ડ બિગર બેલી. આ નામ હતા 3 મિત્રોના. ધે હેડ સ્પેશિયલ પાવર્સ. સ્પેશિયલ એટલે ખાસ. તેની પાસે ખાસ શક્તિઓ હતી. પાવર્સ એટલે શક્તિઓ. તેની પાસે ખાસ શક્તિઓ હતી. ઇન ધેટ લેન્ડ, તે ભૂમિ પર, તે પ્રદેશ પર, અનધર કિંગ હેડ અ બ્યુટીફુલ પ્રિન્સેસ. તે ભૂમિ પર બીજા એક રાજા કે જેને એક સુંદર પુત્રી હતી. મેની યંગ પ્રિન્સેસ હોપ ટુ મેરી હર. ઘણા બધા રાજકુમારો, ઘણા બધા યુવાન રાજકુમારો, યંગ કીધું છે, યંગ એટલે યુવાન. ઘણા બધા યુવાન રાજકુમારો આ રાજકુમારી સાથે લગ્ન કરવાની આશા રાખતા હતા. બટ ધ કિંગ, હર ફાધર, ડીડ નોટ વોન્ટ હિઝ ડોટર ટુ મેરી એટ ઓલ. પરંતુ રાજા એટલે કે તેણીના પિતા જરા પણ ઈચ્છતા ન હતા કે તેણી પુત્રીના લગ્ન થાય. ધ કિંગ વોઝ એ મેજિશિયન. રાજા એક જાદુગર હતો. સો હી સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ. તેથી તેણે 3 અઘરી કસોટીઓ ગોઠવી. ડિફિકલ્ટ એટલે અઘરી અને સેટ એટલે ગોઠવવું. ઈચ ડે, દરરોજ, હી વુડ હાઇડ ધ પ્રિન્સેસ એટ ડિફરન્ટ પ્લેસ. દરરોજ તે પ્રિન્સેસને અલગ અલગ જગ્યા પર સંતાડતો. હાઇડ એટલે સંતાડવું. ધ પ્રિન્સ હેડ ટુ ફાઇન્ડ. રાજકુમારે તેને શોધી કાઢવાનું. એન્ડ બ્રિંગ હર બેક ટુ ધ પેલેસ. અને રાજકુમારીને ફરી પાછી મહેલમાં લાવવી. આટલું કામ રાજકુમારે કરવાનું. પેલેસ એટલે રાજમહેલ. મેની પ્રિન્સ ટ્રાઈડ. ઘણા બધા રાજકુમારોએ પ્રયત્ન કર્યો. બટ ફેલ્ડ ઇન ધીસ ટેસ્ટ. પરંતુ તે બધા રાજકુમારો આ કસોટીમાં નિષ્ફળ રહ્યા. સો ધ કિંગ ટર્ન્ડ ધેમ ઇન્ટુ એ ડોંકી વિથ હિઝ મેજિક. તેથી રાજાએ તેના જાદુની શક્તિથી નિષ્ફળ રાજકુમારોને ગધેડામાં પરિવર્તન કર્યા. સોહનસેન વેન્ટ ટુ ધ કિંગ. સોહનસેન નામનો રાજકુમાર હતો. તે રાજા પાસે ગયો. ધ કિંગ સેડ. રાજાએ કહ્યું, આઈ હેવ હિડન. ચાલુ રાખજો. આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવેર. મેં રાજકુમારીને કોઈક જગ્યાએ સંતાડી છે. ફાઇન્ડ હર આઉટ. તેને શોધી કાઢ. એન્ડ બ્રિંગ હર બેક. બ્રિંગ હર ટુ મી બિફોર સનસેટ. સૂર્યાસ્ત થાય તે પહેલાં તું તેને રાજમહેલમાં લાવ. સનસેટ એટલે સૂર્યાસ્ત. ધ શાર્પર આઈઝ લુકડ ઓલ અરાઉન્ડ એન્ડ સેડ. તીવ્ર આંખોવાળા તેના મિત્રએ આસપાસ જોઈ અને કહ્યું. ઓલ અરાઉન્ડ એટલે આસપાસ, નજીકમાં. ધ પ્રિન્સેસ ઇઝ ઓન ધ ટોપ ઓફ એ માઉન્ટેન 100 miles અવે. પ્રિન્સેસ છે આ પર્વતની ટોચ પર છે કે જે અહીંથી
100 માઇલ જેટલું દૂર છે. ધેન લોંગર લેગ રેન એઝ ફાસ્ટ એઝ ધ વિન્ડ. ત્યાર પછી તેનો બીજો મિત્ર લાંબા પગવાળો પવનની ઝડપથી દોડ્યો. હી કેમ બેક વિથ ધ પ્રિન્સેસ બિફોર ડાર્ક. તેનો મિત્ર લાંબા પગવાળો હતો તે રાજકુમારીને લઈ અને સાંજ પહેલા પાછો ફર્યો. ધ કિંગ વોઝ એંગ્રી. રાજા ગુસ્સે થયો. એંગ્રી એટલે ગુસ્સે થવું. ધ નેક્સ્ટ ડે ધ કિંગ સેડ. બીજે દિવસે રાજાએ કહ્યું, આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવેર એલ્સ. બીજે દિવસે રાજાએ કહ્યું કે મેં રાજકુમારીને ક્યાંક, સમવેર એટલે ક્યાંક, મેં રાજકુમારીને ક્યાંક સંતાડેલ છે. બ્રિંગ હર બેક ટુ મી બિફોર સનસેટ. સૂર્યાસ્ત થાય તે પહેલાં તેણીને પાછી લાવો. આવું રાજાએ કહ્યું. સરપ્રાઇઝ લુક્ડ એન્ડ સેડ. તીવ્ર આંખોવાળા મિત્રએ જોયું અને કહ્યું, ધ કિંગ હેઝ ટર્ન્ડ હર ઇન્ટુ એ ગોલ્ડન લીફ. લીફ એટલે પાંદડું. તીવ્ર આંખોવાળાએ આસપાસ જોઈ અને કહ્યું, રાજાએ રાજકુમારીને એક સોનેરી પાંદડામાં પરિવર્તન કરી છે. સી ઇઝ 200 માઇલ અવે. તેણી અત્યારે 200 માઇલના અંતરે છે. ધ લીફ ઇઝ શેકિંગ ઇન ધ વિન્ડ. પાંદડું છે એ હવામાં લહેરાય છે. શેક એટલે લહેરાવું. લોંગ લેગ્સ રેન ફાસ્ટર દેન ધ વાઇન્ડ. લાંબા પગવાળો પવન કરતાં પણ વધારે ઝડપથી દોડ્યો. હી કેમ બેક વિથ ધ પ્રિન્સેસ બિફોર નાઇટ ફોલ. નાઇટ ફોલ એટલે સાંજ પહેલાં. સાંજ. નાઇટ ફોલ એટલે સાંજ. બિફોર એટલે પહેલાં. લાંબા પગવાળો પવન કરતાં પણ ઝડપથી વધારે દોડી અને સાંજ પડે તે પહેલાં રાજકુમારીને પરત લઈ અને આવ્યો. ધ કિંગ વોઝ એંગ્રીયર. રાજા વધારે ગુસ્સે થવા લાગ્યો. ઓન ધ થર્ડ ડે. ત્રીજા દિવસે ધ કિંગ સેડ. રાજાએ કહ્યું, કમ વિથ ધ પ્રિન્સેસ બિફોર સનસેટ. કે રાજકુમારી સાથે આવો સૂર્યાસ્ત પહેલાં. અગેન સરપ્રાઇઝ લુક્ડ ઓલ અરાઉન્ડ એન્ડ સેડ. ફરી પાછું તીવ્ર આંખોવાળાએ આસપાસ જોઈ અને કહ્યું, ધ પ્રિન્સેસ ઇઝ ક્વાઇટ ક્લોઝર. કે રાજકુમારી એકદમ નજીક છે. ક્વાઇટ ક્લોઝર એટલે એકદમ નજીક. એના બે સમાનાર્થી શબ્દ આપેલા છે. વેરી ક્લોઝ એટલે એકદમ નજીક. નિયરર એટલે પણ એકદમ નજીક. સી ઇઝ એટ ધ બોટમ ઓફ એ વેરી ડીપ લેક. તેણી ઊંડા તળાવના તળિયે છે. ડીપ એટલે ઊંડું, લેક એટલે તળાવ, બોટમ એટલે તળિયે. તેણી એક ઊંડા તળાવના તળિયે છે. ધ કિંગ હેઝ ટર્ન્ડ હર ઇન્ટુ એ સિલ્વર ફિશ. રાજાએ તેણીને સોનેરી માછલીમાં પરિવર્તન કરી છે. બરાબર છે. રાજાએ તેણીને સોનેરી માછલીમાં પરિવર્તન કરી છે. ધ ફોર ફ્રેન્ડ્સ વેન્ટ ટુ ધ લેક. ચારેય મિત્રો તળાવ પાસે જાય છે. નાવ ઇટ્સ માય ટર્ન સેડ બિગર બેલી. મોટા ફાંદારા. બેલી એટલે ફાંદો. મોટા ફાંદારાએ તેના મિત્રએ કહ્યું કે હવે મારો વારો. હી સ્ટાર્ટેડ ટુ ડ્રિંક વોટર. તેણે પાણી પીવાનું શરૂ કર્યું. હી ડ્રંક એન્ડ ડ્રંક. તેણે પીવાનું ચાલુ રાખ્યું. ધ લેક વોઝ ઓલમોસ્ટ એમ્પ્ટી. તળાવ છે એ ઓલમોસ્ટ એટલે લગભગ, એમ્પ્ટી એટલે ખાલી.
તળાવ છે એ લગભગ ખાલી થયું. ધ પ્રિન્સ કોટ ધ સિલ્વર ફિશ. રાજકુમારે રૂપેરી માછલીને પકડી. ધ ફિશ ટર્ન્ડ ઇન્ટુ ધ બ્યુટીફુલ પ્રિન્સેસ. આ રૂપેરી માછલી છે એક સુંદર રાજકુમારીમાં પરિવર્તન પામી. બોથ ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ વેર હેપી. બંને રાજા અને રાજકુમાર ખુશ હતા. ધે વેન્ટ ટુ ધ કિંગ. તેઓ રાજા પાસે ગયા. ધ કિંગ બીકમ વેરી એંગ્રી. રાજા વધારે ગુસ્સે થયો, વધારે ગુસ્સે બન્યો, બે કહી શકાય. ધ કિંગ ટર્ન્ડ હિમસેલ્ફ ઇન્ટુ એ ક્રો. રાજાએ પોતાને એક કાગડામાં પરિવર્તન કર્યું. ક્રો એટલે કાગડો. એન્ડ ફ્લ્યુ અવે ઇન્ટુ ધ જંગલ. અને ફ્લ્યુ અવે એટલે ઉડી જવું. અને જંગલમાં રાજા કાગડો બની અને ઉડી ગયો. અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. બરાબર. આના ક્વેશ્ચન ખરા ખોટા જે પણ હોય એ એક્સરસાઇઝમાં જોઈશું.